કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કરતા વિવાદ વકર્યો હતો। આને લઈને રબારી સમાજ મેદાને આવ્યો હતો। ચૌધરી સમાજના યુવાન સાથે કિંજલ રબારીએ લગ્ન કર્યા હતા અને આ બાદ રબારી સમાજના રોષ ભભૂકી ઉઠ્યા બાદ ચૌધરી સમાજે કિંજલ રબારીને રબારી સમાજમાં પરત કરી હતી। જો કે આ બાદ હવે પાટીદાર સમાજ ચૌધરી સમાજ પણ મેદાને આવ્યા છે ને રબારી સમાજમાં અમારી દીકરીઓ જે ગઈ છે તે પાછી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અને આ વચ્ચે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતી સિંગર કિંજલ રબારીએ થોડાક દિવસ પહેલા આંતરજ્ઞાતીય લગ્ન કરી લેતા વિવાદ વકર્યો હતો, જેમાં ચૌધરી સમાજના યુવક સાથે કિંજલ રબારીએ લગ્ન કર્યા હતા અને આના જ કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો। આ બાદ રબારી સમાજ મેદાને આવ્યો હતો, ચેતવણીનો દોર ચાલ્યો હતો ને અંતે ચૌધરી સમાજ દ્વારા કિંજલ રબારીને માલધારી સમાજમાં રબારી સમાજમાં પરત કરવાની નોબત આવી હતી। આને લઈને હવે ચૌધરી સમાજના લોકો, પાટીદાર સમાજના લોકો પણ મેદાને આવ્યા છે અને તેમની દીકરીઓને જે રબારી સમાજના યુવાનો લઈ ગયા છે બગાડીને, તે બાબતે તેમની દીકરી પરત કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે અને ઠાકરસિંહ રબારીને પણ આ બાબતે લોકો રજૂઆત કરી રહ્યા છે। ત્યારે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી શું કહી રહ્યા છે, તેમણે શું પ્રતિક્રિયા આપી છે? તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ દીકરી આવી રીતે કોઈ અન્ય સમાજમાં જાય તો તેનાથી મા બાપનું દિલ દુખતું હોય છે, તેમની વેદના સામે આવતી હોય છે। આ ક્યારેક પણ હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિમાં ચલાવી ના લેવાય। સાથે જ તેમણે ટકોર કરતા શું કહ્યું તે સાંભળો। હમણાં ફોન ઘણા આવે છે, હું પણ કામમાં હતો, મીડિયાના પણ ફોન આવે છે। મેં કાલે પણ કીધું હતું કે તમામ સમાજની દીકરીઓ મા બાપને ઠેસ પહોંચે એવું ન કરે। હું કાયમી કહું છું, સનાતન ધર્મની સંસ્કૃતિનું જતન થાય। કોઈ પણ દીકરીએ ભાગીને લગ્ન ના કરવા જોઈએ। સમાજની પરંપરાઓના કોઈ પણ સમાજને બહાર આવવું પડે, લડવું પડે। પાટીદાર સમાજના આગેવાનોના સતત આજે ફોન આવી રહ્યા છે કોઈ અમારા સમાજની, તો અમારાથી થતાં શક્ય એટલા તમામ પાટીદાર સમાજની સાથે કોઈ પણ સમાજની દીકરી જાય અને અમારા સમાજનો દીકરો હોય તો પણ અમે એવું ચલાવી લેવાના નથી। એટલે કોઈ પણ દીકરીઓને પણ વિનંતી કે આવું પગલું ના ભરે, મા બાપ દુઃખી ના થાય એવી આપ સૌને અપીલ। આપણે સાંભળ્યા હતા રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી। તેમણે આ મામલાને લઈને મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે આમાં ચર્ચા પણ સમાજમાં કરવામાં આવશે અને જો રબારી સમાજના છોકરાઓ ખોટા હશે તો તેમની સામે પગલાં પણ લેવાશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।